એટલે આ 10,000 રૂપિયા તમે ઘડીકમાં માગી લો ઉછીના એમ આ મારા ઘરે કઈ બેંક છે તો તમને આપી દેવી કાઢીને હા તો એક કામ કરો 5,000 રૂપિયા જેવું તમને આપું હું પણ બધાને 5,000 આપું એમ અહીંયા કાઈ ન હોય ને આપું તમે ચૂપ રહો હું વાત કરું હું કરું હાલો હું પણ ઉછીના પૈસા માંગવા હવાર પડી નથી ફોન કરો એ તમને શરમ થાવી જોઈએ નાક કાન છે કે નહીં એ શરમ વગરના છો એમ જ્યારે હોય ત્યારે 10,000 લાવો ને 5,000 લાવો ને હજી હમણાં 2 દી પહેલા ફોન કર્યા હતા એ તમે જશો ને લુખાવ તેમાં કેટલા છે આવા આના ભાઈબંધ લુખાવ ધીમે 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 બેન હું પણ હળુ હળુ આમને આમ જ કેવું પડે તો આમને ખબર પડે હે હા એ એકલા નથી અમે સહીએ પાછળ ખાવા વાળા પૈસા આટું કરીને ટીંગાઈ જાશો વાહે આ તો હવે હે ને સાંભળી લીધું ને તો ફોન મૂકો અને નાક કાન હોય ને તો છે ને બીજી વાર ફોન ન કરતા લુખાવ તેમાં આવા નવા ભૈરા હો ગામમાં એક ઓલો 3,000 લઈ જાય ને 5,000 મૂકો ફોન વાહ આમ કહેવાનું બીજી વાર ફોન ન કરે પૈસા આટું હા તે હારું તરત ફોન આપી દઈશું ભારે કે હું આ તો મને ફોન આપી દેજો ને હું બધાને કહી દઈશ હા હા એમ નહીં હા પણ આ તું કોણ તારો ભાઈ મારો ભાઈ કોણ? તો તમે મને કીધું નહીં કે મારો ભાઈ છે એમ લે પણ તું વારો આવા દે તારે કહું છું ધીમે ધીમે કે નાના આવા લુખ્ખાને આમ જ હોય કેતા નહીં મારા ભાઈ લુખ્ખો બુખા એ કઈ લુખ્ખો નથી આ એમ મેં ક્યાં કીધું તે કીધું ને પછી મને કહેશો ઉપડો ગામમાં ગામમાં હું આપણે તે કર્યું બધું ને હું તો 5,000 દેવાનો હતો ખાટલો ઢાણી બેહી ગયા અહીંયા મારા ભાઈને ફોન કરવો પડશે નકર કે હે મારી બેન મને કેવું બોલી કેતાય નથી એમ આમને તો બહુ મજા આવે છે આજ આવું બધું કીધું ને હવે આવડો મારા ભાઈ કોઈ દી આમને પાસે પૈસા નહીં માંગે ને એટલે આમને સારું થઈ ગયું ફોન કરું મારા ભાઈને આગુ રે રસ્તામાં આવે છો ખબર ન પડતી વાંધો જા હુજી ઉભો રે એમ કહું ક્યાં ગયો છે હડે જો હડે એલા દારૂ પીશો નહીં પીવાનો દારૂ નહીં પીવાનો કેમ એટલે આખો શ્રાવણ મહિનો મેં દારૂ નથી પીધો હવે ભાદરવો તો મારો ઉજવવો કે નહીં ઓ તારી ગઈ કે શ્રાવણ મહિનો ગયો એટલે હું ભાદરવો ઉજવવાનો હા તો ઉજવવો પડે ને ડોહા બાબુ ડોહા તું હવા કરમાં હું વાલમભાઈને કહી દે તું કે વાલમભાઈને હું કહી દે કે બાબુ ડોહો દારૂ પીતો હો શ્રાવણ મહિનામાં કે મને ક્યાં ભાઈઓ દારૂ પીતા હવે ઓલો જુગાર રમતા અત્યારે મેં ભાઈઓ પાછો વળે પાછો બાબુ ડોહા તું પાછો હું જુગાર રમતો હતો ક્યાં છે મને ભાઈઓ હા તે હું વાલમભાઈને કહી દે કે બાબુ ડોહો જુગાર રમતા રમતા હાથમ દી દારૂ પીતો હો એલા ઈ હું નતો વશરામ બાબુ હોય છે હા તે વશરામ બાબુ નતો તું તો બાબુ ડોહો હું વાલમભાઈને હમણાં કહી દઉં જો હું જુગાર નું પાનું હાથમાં નથી પકડતો અને દારૂ ની બોટલ કે કોથળી મેં નથી પાડી મારું નામ લેતો નહીં તારી બસ મારું નામ આવે નીકળ પીતો નહીં દારૂ હાલ કડી જો મને અહીંયા કડી જો ઓય બાપા ઓય મારી ગાડી મૂકો નહીં જો હાથ ને મૂકો નહીં હું સામાન છું આ બાબુડો કેમ કરે છો બાબુ તો હટાઈ જો તને સપનું આવ્યું લાગે સપનું તો સપનું મને નીચે આવ્યું એલા હું ભાદરવો મહિનો ઉજવતો હો ને તા બાબુ ડોહા આવી ને તમને કહો વાહે મને લાકડી મારો આપીને બોલ કે પછી હું એને કવડી જાઉં હે તું ભાદરવો મહિનો ઉજવતો તો હા એમાં તો હું કરતો તો એમાં હું પૂડી પીતો હે પૂડી પોટલી પોટલી તો હાલને મારે ઉજવવો છે ભાદરવો મહિનો મારે પોટલી પીવી છે હાલ હે તો મનસુખ આપણે પૂડી પીવા તો જાવી છે પૈસા છે ને ખીચામાં એટલે પૈસા તો મારી પાસે નથી મારી પાસે નથી તો હું કરું અમે તો ભૂરાભાઈ ની 2 જણા બેઠા હા બેઠા છે 2 જણા
હાલ ભૂરાભાઈ ને છેતરી જાય ઈ. એમ કેમ છેતરો ભૂરાભાઈ ને? એટલે આ ઓલો કરશનભાઈ વાળો પ્લાન વાપરી દે. હા એ થોડો મને મગજમાં છે. તને આવડે? હા આવડે આવડે. હાલ તો. હાલ. હિંમતભાઈ હા આજ તમે ખબર ભૂલા પડી ગયા આજ એમાં જાણી એમ હતું મારે રજા હતી. છે હા તમે કીધું લાવો ભૂરાભાઈ પાસે ઘડીક બેહવા જાવ. હા હા. તે હારું થયું આવ્યા એમ. હા હા તો હવે છે ને હા. મારે થોડુંક કામ છે તો હું જાવ હવે. હા તે ઉભા રહ્યો આ હા. કેટલી લેતા જાવ આથી વાંધો નહીં ત્યાં રોહડ અંબાવતો જાય. હા અંબાવતા જાય હા હે ભૂરાભાઈ. સારું સારું હા એમ. એ ભૂરાભાઈ હા આપણે ભગવાનને રીઝવવા હોય તો કેમ રીઝવાય? છે ને હાવ ગાંડી પાસે એમ હા ગાંડી. એટલે તને ભગવાનને રીઝવતા નથી આવડતું નહીં. ભગવાનને આમ બે હાથ જોડીને આમ પ્રાર્થના કરાય હે ભગવાન અમારી ભૂલ ચૂક માફ કરજો સારું કરજો એમ ભગવાનને રીઝવાય એ હું એને કારું ન કહું છું, મારું માનતો નથી. મેં કીધું ભગવાનને રીઝા હોય ને તો હાથ જ જોડવા પડે તો જ આપણીથી રાજી થાય ભગવાન. પણ આ કોઈ દી કઈ મંદિરે ગયો હોય તેને ખબર પડે ને તો. રખડ્યા કરે નકરો જાવ અહીંયા એ ભૂરાભાઈ ભગવાન નીચે છે તો ઉપર છે એ મને કયો તો. આ તે હેંજે છે ઉપર છે એટલે એને રીઝવાય ને. એ ભગવાન આમ રીઝવાય. વરસાદ દે એ ભગવાન વરસાદ દે. ભૂરાભાઈ ભગવાનને રીઝવાય ને ઉપર હાથ રાખીને રીઝવાય. એટલે આમ હાથ રાખીને ન રીઝવાય ભગવાન એમ. એટલે તમે ઉપર હાથ રાખીને રહો એ ભગવાન. ઈ તારો હાસો ભગવાન તો ઉપર છે હે ભગવાન વરસાદ દે હે ભગવાન વરસાદ મોકલ થોડોક હવે રીજી ગયા. રીજી ગયા ને હાલ ભાગી. હાલ વંચક આપણે ખોટું ના હોય. બે હોને પણ ઉભા રહ્યો. ભૂરાભાઈ આ બે ભગવાનને રીઝવવા નતા આવ્યા. હો, તમારા ખિસ્સામાંથી રૂપિયા કાઢી લીધા મનસુખે. એલા આય. એ તારી એ પૈસા કાઢ મારા 120 રૂપિયા ખિસ્સામાં તો લાય ઓ બાપા ઓ બાપા એ બાપુ દાદા ખાલી યાર ઘરે જાવ ને માં તમને બોલાવ વાલમભાઈ. હવારના એક ધારા માર કરો છો. એ મારું નામ ન લેતો. મેં તને ક્યારે માર્યો? હવે હવારમાં જ મને માર્યો. સપનામાં લગભગ આટી ગયા. સપનામાં જ માર્યો મને. જવા દે જવા દે. શું છે? સપના વાળા સારું કર્યું બાબુ દાદા આવી ગયા નકર તો મારા પૈસા લઈ જાત તું બાજા શ્રાવણ મહિનો જોતા બાજા ઈ જાય કે ના ના તો ફરે માર મોટું. હવે મારા ખિસ્સામાંથી પૈસા કાઢી ગયો આવડા આપી દે પૈસા. પૈસા આપી દીધા. એ હા તો ઘર ભેગા થાવ ઓ બાપા હાલો ઉપરાજી હાલો. મારતા દીધા. ઓ બાપા વાલમભાઈ સમજી જજો બાબુ ડોહાને. તમે ઘરે જાવ ને તમારા કાઢી ગયા કોઈ પૈસા પણ આ ભૂરાભાઈ ના કાઢી જઈએ. તો એના ભરણ કાઢી ગયા. તમે ક્યાં સરપંચ છો ગામના? ઘરે જાવજો કોણ ઘર જાવ દે? બાપ મામા ઉપર તમે બે છે એમ બે ભાઈ હા હાલે પણ એના બાબુ દાદા ને હુલે ખિસ્સા હતા એમ ઈ જ જાવ લગાડે. લગાડતા નહોતા ઓલો ભીંગો મને ભગવાન દેખાડતો હતો અને ઓલો તોલો મારા ખિસ્સામાં પૈસા કાઢી ગયો સારું કર્યું બાબુ દાદા આવી ગયા નકર મારા પૈસા લઈ જાતી ખબર હોય ને કઈ આ વાલમભાઈ ને કઈ ખબર હોય ને કોઈ સારા કામ કરતા હોય ને એને નથી કરવા દેતા તો બાપા કેવો મસ્તનો પ્લાન આપણો કરશનભાઈ વાળો હાલ્યો થતો. તા બાબુ દાદા ગમે ત્યાંથી આવીને આપણો મેળ બગાડ નાખ્યો. આખો પ્લાન લીખી નાખ્યો આપણો. હા મચક એક કામ કર. પણ નાગજીભાઈ વાળો પ્લાન વાપરી નાખી. હા હો નાગજીભાઈ વાળો પ્લાનમાં કાંઈ ન ઘટે. અને એ પ્લાન વાપરવો હોય ને તો સીધું વાલમભાઈ ઘેર જવું પડે ભાઈ. એ આપણને આડા નડશે તો. એટલે બાપુ દાદાને ખબર પડે કે ભૂરાભાઈના ખિસ્સામાં પૈસા ન કાઢવા દીધા એટલે વાલમભાઈનો ભોગો ઉપાડી લીધો. તાર વાળા ભાઈને ઘરે ખાવી. હાલ ફટ પૈયા જાય. ભૂરી! એ ભૂરી! અહીં પૈસા આવ્યા તા? બોલો હું કામ એમ તું વાલમભાઈ 100 રૂપિયા આપવાના કીધા. એ તાજા તાજા ભરથા થાય એવા રીંગણા રાખ્યા છે થોડા. ઈ કે ઘેરે જા મને ઢીંગાને બેન મોકલો 100 રૂપિયા લઈને આવી કે કા ઢીંગા હે રીંગણા રે ક્યાં ભરતું હજી હવારમાં તું કીધી હતી કે મને ભરતું બહુ ભાવે તા તો એમને તો બહુ મારી ચિંતા બહુ રાખી દીધા ને રીંગણા રાખ્યા. કેટલા પૈસા દેવાના 100 રૂપિયા કીધા. 100 રૂપિયા આપું હમણાં 100 રૂપિયા તારે જોઈએ આપણે હવારમાં દઈને ગયા તા મને 100 રૂપિયા મારી ઉપર વિશ્વાસ ન આવ્યો ઢીંગાને હારે મોકલો બોલો. અલ્યા હા આવી ગયા 100 રૂપિયા. હા બહુ મગાવ. તમારે કાંઈ મગાવવાનું છે તો પૈસા આપો વધારે. ના મારે કઈ નથી મંગાવવું પણ એમને હટ ઘરે મોકલજો હું ભરતું બનાવું પછી તમારે ખાવું હોય તો આવજો હાથી વાંધો નહીં. કા ઢીંગા મોકલી. હા એ
હમણાં આવશે મસ્તીના રીંગણા. બેઠી હું કઈ ખાવાનું બનાવીને ભૂખ લાગી હોય ને એક તો ઓલા ગામમાં બાજ બાજ કરે. લાવો રીંગણા. ક્યાંના રીંગણા? તમે મનસુખને ઢીંગાની રીંગણાના પૈસા લેવાનું તો મોકલો. તમે 2 કિલો ગામમાં રીંગણા રાખ્યા ભરતાનું ભરતું થાય એવા. ક્યાં ભરથું ને ક્યાં રીંગણા? સોમાના ભરતા ને. તને કઈ ભાન છે કે નહીં? અત્યારે હવે ભરથા ઈ પૈસા લેવા આવ્યા હતા 100 રૂપિયા લઈને ગયા. આપી દીધા? તમારું નામ દઈને આપી દીધા? લઈ ગયા. આમ થાય. ઓલા બજારે બાપ મામાએ મનસુખ ને ઢીંગાને પકડાઈ દીધા ભૂરાભાઈ પાસે. એટલે બે મારા ઘરે આવી અને 100 રૂપિયાનો ગોબો ઉપાડી ગયા.